તો ચંદ્રના સુંદર જીવનમાં ચંદ્રને અનુરૂપ રોહિણી છે. તેથી ચંદ્ર નિરંતર રોહિણીને માન સન્માન આપે છે. રોહિણીને વધારે પડતું માન સન્માન મળવાને કારણે તેની સાથે આવેલી એક જ બાપની કન્યા 26 ને ઈર્ષા થવા લાગી છે. અને ઈર્ષાને કારણે બહેનો ઝઘડવા લાગે છે. અને જીવનના ઝઘડાનું કારણ ઈર્ષા જ હોય છે. જેમ ઉદ્ધી લાકડાને અંદરથી ખાઈ જાય છે, એમ માણસને અંદરથી ઈર્ષા કોરી ખાય છે. અને ખૂબ હૃદયથી કહું છું, સુખી થવું હોય ને આનંદમાં રહેવું હોય તો હૃદયમાં પરમાત્માને રાખવાના, કોઈ પ્રત્યે ઈર્ષા નહીં રાખવાની. જીવન જીવવાની લહેર આવે છે. ઈર્ષા કરનારો માણસ ખોખલો થઈ જાય, તેજહીન થઈ જાય અને જલ્દી વૃદ્ધ બની જાય છે. ઈર્ષા ભયાનક છે. આપણે ખાય છે, આપણે ભરખી જાય છે. એ છે ઈર્ષા. એક પરિવારની પુત્રીઓ છે, એક પતિની પત્નીઓ છે, અને દિન પ્રતિદિન એકબીજા પ્રત્યે કલેશ થવા લાગ્યો છે. અને કોઈનું સારું જોઈને જેટલા આપણે રાજી થાય એટલો ઈશ્વર આપણા ઉપર રાજી રહે છે. એક સીધી વાત છે. આ પ્રકૃતિ આપણી ભાષા નથી સમજતી, પણ આ પ્રકૃતિ આપણો ભાવ સમજે છે. આ પ્રકૃતિને કોઈ ભાષા નથી આવડતી, એની પાસે કોઈ વાણી જ નથી, કોઈ શબ્દો જ નથી. અંદરનો ભાવ છે એ પ્રકૃતિમાં નિર્માણ થાય છે. તેથી શિવજીના દરબાર માટે કહ્યું, ભાવ ભાવાકરમ શિવ. જેવો ભાવ પ્રગટ કરશું એવું આપણા માટે જગતમાં નિર્માણ થશે. એટલે આપણે શું જોઈએ છે એવો ભાવ નિરંતર પ્રગટ કરવો. નકારાત્મક વલણ નહીં, નકારાત્મક વિચાર નહીં, નકારાત્મક વાણી નહીં. નથી કહેતા ભાઈ વાતમાં હું નકારો કરે છે. ઘણા લોકોને ના કરવાને જાદુ. નહીં, નકારાત્મક નહીં, હકારાત્મક થઈ જશે ભાઈ. ઈશ્વરને સાથે રાખીએ. આ દુનિયામાં કોઈ કાર્ય અસંભવ નથી, બધું સંભવ બની શકે છે. ચંદ્રને ખબર પડી કે આ સૌ ઝઘડે છે. ચંદ્રને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પણ ઝઘડાનું કારણ ધન સંપત્તિ, ભોજન, સુવિધા નહીં. ઝઘડાનું કારણ ઈર્ષા છે. અંતે અત્રિ મહારાજને જાણ થઈ, માતા અનસુયાને ખબર પડી. બહુ દુઃખ થયું. એક સાધુના આશ્રમમાં કલેશ, જે આશ્રમમાં નિરંતર તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, નિરંતર વિદ્યાની વહેંચણી, અને આ મારા આટલા પવિત્ર આશ્રમની અંદર શા માટે ઝઘડો કરે છે? અત્રિ મહારાજ સમજાવે છે, અનસુયાજી સમજાવે છે, કોઈ કોઈની કોઈ વાત માનવા માટે, કોઈ કોઈની વાત સ્વીકારવા માટે તૈયાર નથી. અને ઘરનો કલેશ આપણા પરિવારને બરબાદ કરી દે છે. ભલે થોડો ઘણો થતો હોય, પણ એક સંધ્યા સમયે, ભોજન સમયે અને સવારમાં પ્રાતકાલ કોઈ પણ પ્રકારનો કલેશ ન થાય તેની ખૂબ કાળજી રાખ. અને કલેશ ઉપર અંકુશ મેળવો તો એક જ માર્ગ છે, બસ ઘરના સભ્યોએ મૌન રહેવું અને ઘરના સભ્યોએ મીઠી વાણી બોલવી, એકબીજાના અનુકૂળ રહેવું, એકબીજાના પ્રત્યે અનુકૂળ વાણી અને વ્યવહાર કરવો, તો ઘરની અંદર શાંતિ રહે. અને ઘરમાં ગમે તેટલી સુવિધા હોય, પણ ઘરમાં શાંતિ ન હોય તે ઘર કામનું શું ભાઈ? ફર્નિચરથી ઘર શ્રેષ્ઠ ન બને, આપણા સારા નેચરથી ઘર શ્રેષ્ઠ બને છે. વાણીનો વ્યવહાર કેવો છે? અને મધુર વાણીથી ઘરને સ્વર્ગ બનાવી શકાય છે. ભલે કોઈ નાની મોટી ભૂલ ઘરમાં કોઈ કરતું હોય તો નજર અંદાજ થોડું કરી, થોડું જતું કરો. આપણા ગુજરાતીમાં કહેવાય કે આંખ આડા કાન કરો, પણ ઘરને સુરક્ષિત રાખો. કોઈની ભૂલ હોય તો નજર અંદાજ કરો, ભૂલને ભૂલી જાઓ અને ઘરને સુરક્ષિત રાખો, ઘરને અખંડિત રાખો. મેં જોયું છે ઘણા 5 ભાઈઓ હોય, સાથે રહેતા હોય, એક રસોડે 70, 80 માણસો એક રસોડે ભોજન કરતા હોય છે. આવા માણસોને મેં જોયા છે. સૌ સાથે રહેતા હોય છે. જતું કરવાનો કેટલો ભાવ હશે એ લોકો. અત્રિ મહારાજ સમજાવે છે, અનસુયાજી સમજાવે છે, કોઈ કોઈની વાત કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી. અંતે 26 ભેગી થઈને પોતાના પિતાની પાસે જાય છે અને પિતાજીને કહે છે, પિતાજી બધું સારું છે, પણ જેટલું સન્માન રોહિણીને મળે છે એટલું સન્માન અમને નથી મળતું. બસ વાત સન્માન નહીં હતી, એને મળે છે ને અમને કેમ નથી મળતું? દક્ષ મહારાજે કહ્યું, કાંઈ વાંધો નહીં દીકરીઓ,
હું ચંદ્રને સમજાવવા માટે આવું છું. દીકરીઓની વાત સાંભળી અને પિતા એક પિતાનું હૃદય હોય છે ને કે મારી દીકરીઓ દુઃખી ન થવી જોઈએ. અને કોઈ પણ બાપ પોતાની દીકરીને કોઈ પણ ઘરની અંદર આપે છે ત્યારે બાપની એક જ ઈચ્છા હોય કે મારી દીકરી સુખ શાંતિથી રહે. અને બહુ હૃદયથી કહું છું, સાધુ તરીકે તમારા ઘરમાં પુત્ર વધુ બનીને આવ્યું હોય એને ખૂબ સાચવજો. એ કોઈ બાપનો શ્વાસ છે, કોઈ પિતાનો પ્રેમ છે, કોઈ બાપનું હૃદય છે. એ પુત્ર વધુ બની નથી જન્મી, એ કોઈ પિતાની વહાલી દીકરી છે. તમારા ઘરમાં પુત્ર વધુ બનીને આવી છે. તેથી હૃદયની પ્રાર્થના છે, જો ઘરને સુરક્ષિત રાખવું હોય તો તમારા પુત્રને જેટલો વહાલ કરો છો એના કરતાં વધારે વહાલ તમારી પુત્ર વધુને કરજો. તેથી કરીને ઘર આપણું સુરક્ષિત રહે. પણ ગામની અંદર હજી પણ વ્યવહાર શુદ્ધિ નથી. દક્ષ મહારાજને દુઃખ થયું કે મારી દીકરીઓ દુઃખી છે. અને પિતાનો એક નિજી સ્વભાવ છે, દીકરાના દુઃખને જોઈ શકે છે પણ દીકરીઓના દુઃખને બાપ ન જોઈ શકે. કોઈની દીકરી તમારા આંગણે પુત્ર વધુ બને આવ્યો હોય તો તેને દુઃખી નહીં કરતા. એમના બાપનો નિહાપો લાગી જશે, પરિવાર ઉજળ બની જશે. દક્ષ મહારાજ આવે છે, ચંદ્રને મળે છે અને ચંદ્ર સાથે બહુ વિવેકપૂર્ણ વ્યવહાર કરે છે. આમ તમે જો વ્યવહાર કુશળતા કેવી હોય. દક્ષ મહારાજે ચંદ્રને ધમકાવ્યા નથી, નકર ધમકાવી શકે ન. રાજા છે, પ્રદેશ, જેનું આગમન થતા દેવતાઓ ઋષિમુનિ ઉભા થઈને જેનું સન્માન કરે છે એવા દક્ષ મહારાજ કોઈ સામાન્ય નથી. દક્ષ જેની વાણીમાં પ્રભુત્વ છે, જેના જીવનમાં પ્રભાવ છે, જેને આભા છે, જેનું સન્માન છે, એ દક્ષ મહારાજ. પણ પોતાના જમાઈ ચંદ્રની પાસે જ્યારે આવે છે ત્યારે હાથ જોડીને નમ્રતાપૂર્વક ચંદ્રની સાથે વાર્તાલાપ કરે છે. દક્ષ એ કહેવા માંગે છે કે જમાઈ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, કેવી નમ્રતા રાખવી જોઈએ. કારણ કે અંતે તો આપણી દીકરીનું ભવિષ્ય આપણા જમાઈના હાથમાં છે. સુખી કરવી, દુઃખી કરવી, તેથી તેની સાથે વેર ન કરાય, તેની સાથે પ્રેમથી વલણ કરાય. આ છે વ્યવહાર બુદ્ધિ. અને આ શ્લોક દક્ષ મહારાજ બોલે છે અને ચંદ્રને કહે છે. કેટલું સુંદર દક્ષ મહારાજ બોલ્યા છે. અત્રિપુત્ર ચંદ્રને કહે છે, તેનો જમાય છે. જેમની પુત્રીઓ 26 પુત્રીઓ એના વ્યવહારને કારણે દુઃખી થાય છે. અને દક્ષ મહારાજ ચંદ્રને કહે છે, હે ચંદ્ર, વધારે તો શું કહું, પણ સાંભળો તમે. વિમલે ચ કુલે ત્વં હિ. દક્ષ મહારાજ બોલ્યા છે, વિમલ કુળમાં ને શ્રેષ્ઠ કુળમાં તમારો જન્મ થયો છે. કેટલી સરસ વાત કરી છે. વિમલ કુળ એટલે ઉજળું કુળ, ઉજળું કુળ, જેના કુળમાં કોઈ કલંક નથી, એવા શ્રેષ્ઠ કુળમાં તમારો જન્મ થયો છે. અને ઘણા કુલ એવા હોય એ કુલ કલંકિત ન હોય. અને પહેલા કોઈ પરિવારમાં દીકરી આપતા ત્યારે આપણે જોતા તેના કુળને જોતા, તેના મોસાળને જોતા. એ કોઈ જગ્યાએ કલંકિત તો નથી ને. આ લોકોએ ખૂન ખરાબા નથી કર્યા ને, નહીં કરવાનું નથી કર્યું, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો નથી કરીને. આ જોતા હતા આપણે. તેના મોહળ પક્ષમાં કોણ કોણ છે જોતા હતા. અને તેના પૂર્વજો, દાદા પરદાદાનો ઇતિહાસ કેવો છે બધું જોતા હતા. અને આપણામાં બારોડ દેવાતા હતા, જે ચોપડા લખતા હતા, અને એને પૂછવામાં આવતું હતું કે આના જે પરદાદા, એ દાદા, એ લોકોના જીવન ચરિત્રો કેવા હતા, ત્યારે દીકરી દેતા હતા. તેથી દક્ષ મહારાજે કહ્યું કે ચંદ્ર મહારાજ, તમારું કુળ કેટલું શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ કુળમાં તમારો જન્મ થયો છે. વિમલ કુળ, કુળમાં કોઈ કલંક નથી. વર્તમાનમાં પણ અનેક એવા પરિવારો છે કે જેને પોલીસ સ્ટેશન નથી જોયું, જેનો કોઈ ભૂલથી પણ એક ગુનો નથી કર્યો, નાનો સરખો પણ કોઈ ગુનો નથી કર્યો. એવા ઉજ્જવળ કુળ હોય છે. આખા કુળમાં કોઈને વ્યસન ન હોય, સૌ સેવામાં સમર્પિત હોય, પ્રભાવશાળી પ્રતિભાશાળી હોય, પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સેવા, ભક્તિ, યજ્ઞ યાગાદિ, પૂજા અર્ચન, ભોજન, એવા અનેક એવા પરિવારો છે. એ દિવ્ય પરિવારો, એવા પરિવારની અંદર ભગવાનને પણ અવતરણ થવાનું મન થાય. આવા પરિવારો કલિયુગમાં પણ છે. આવા પરિવારો મેં જોયા છે. આવા પરિવારો સાથે મને રહેવાનો અવસર મળ્યો છે. કલિયુગની અંદર આ સતયુગ, એકબીજા પ્રત્યે એકબીજા ભાવ રાખે, પુત્ર વધુ બધી સાથે ભેળી મળીને રહે. અને પુત્ર વધુ પિયરમાં જાય
તો સાસુને છોડતા છોડતા રડે. તમે જોત કરો સાસુનો વ્યવહાર કેટલો સુંદર છે કે એમની પુત્રવધુ તેના મા બાપને મળવા માટે પિયરમાં જાય છે તો સાસુને બધ ભરીને મળે અને રડતા રડતા જાય કે તમને છોડવા નથી ગમતા. આ કેટલો પ્રેમ છે. પરિવાર કોને કહેવાય? જ્યાં પારાવાર પ્રેમ હોય એકબીજા પ્રત્યે તેને પરિવાર કહેવાય. સાથે રહેતા હોય તેને પરિવાર ન કહેવાય, પણ એકબીજા પ્રત્યે પારાવાર પ્રેમ હોય તેને પરિવાર કહેવાય છે. તેથી દક્ષ મહારાજ કહે, ચંદ્ર તમે કેટલા શ્રેષ્ઠ માણસ છો. ઉચ્ચ કુળમાં તમારો જન્મ થયો છે, વિમલ કુળમાં તમારું અવતરણ થયું છે, ઉત્પન્ન થયા તમે. વિમલે વિમલે ચ કુલે ત્વં હિ સમત્પન્નઃ કલાનિધે આશ્રિતેષુ ચ સર્વેષુ ન્યૂનાધિક્યં કથં તવ ન્યૂનાધિક્યં કથં તવ. દક્ષ મહારાજે કહ્યું છે, તમને જે આશ્રિત છે એની સાથે આવું જે તમે વર્તન કરો છો, 26ને તમે ઓછું સન્માન આપો છો, રોહિણીને તમે વધારે સન્માન આપો છો. આ તમારી જે વ્યવહારની રીત છે એ નરકના દુઃખો ઉભા કરશે. વર્તમ વિષમ ત્વૈન નરક પ્રદમી રીતમ. આ તમારી રીત છે એ નરકના દુઃખોને આપનારી રીત છે. તેથી તમે જેવો વ્યવહાર રોહિણી સાથે કરો છો એવો જ વ્યવહાર તમે તેની સાથે જે 26 એમની બહેનો આવેલી છે એમની સાથે એવો જ વ્યવહાર કરો. જો તમે આવો વ્યવહાર કરતા રહેશો તો તમારું જીવન નરક સમાન બની જશે. આ વ્યવહાર કુશળતા કહે છે. કૃતમ શા માટે? શા માટે? કૃતમ ચેત કૃતમ તચ્ચન કર્તવ્યં ત્વયા પુનઃ. હવે પછી આવો વ્યવહાર નહીં કરતા. જેટલું રોહિણીને સન્માન આપો છો એટલું સન્માન તેની સાથે જે એમની 26 બહેનો આવેલી છે એની સાથે એવું જ સન્માન કરજો. આવું જો તમે વર્તન કરતા રહેશો તો તમારા જીવનમાં ખૂબ દુઃખો ઉભા થશે. આ દક્ષ મહારાજ કહે છે, વર્તનમ વિષમ ત્વેન વર્તન વિષમ ત્વેન નરક પ્રદમીરિતમ નરક પ્રદમીરિતમ. આ તમારા જીવનમાં તમારો વ્યવહાર નરક જેવા દુઃખોને ઉભા કરશે. અને આપણો વ્યવહાર આપણી ઓળખાણ છે. આપણો વ્યવહાર આપણા જીવનમાં સ્વર્ગ પણ બનાવી શકે છે, આપણા જીવનમાં નરક પણ ઉભા કરી શકે છે. દક્ષ મહારાજ તો સમજાવીને જતા રહ્યા, પણ ચંદ્રના વ્યવહારમાં કોઈ બદલાવ નથી આવ્યો. એનો એ જ વ્યવહાર છે. જ્યારે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે જેના જીવનમાં શુભ થવાનું હોય એનું કોઈ અશુભ ન કરી શકે, અને જેનું અશુભ જ થવાનું હોય તેનું કોઈ શુભ પણ ન કરી શકે. આ નિયતિનો એક નિયમ છે. જે હરિ કરે એ જ થવાનું હોય. નિયતિ જે નિર્ણય લેવાની હોય એ જ થવાનું હોય છે. ભગવાન મહાદેવે પણ આ દેવતાઓને આ વાત કરેલી. જ્યારે શિવ અને પાર્વતીના વિવાહ થયા, શિવ અને પાર્વતી જે વનમાં વિચરણ કરતા હતા એ વનમાં કોઈ પુરુષ પગ મૂકે તો પણ એ પુરુષ નારી બની જતો હતો. આવું એક શિવ અને પાર્વતીનું સુંદર વિચરણ હતું. આવી એક ભગવાન શિવ અને પાર્વતીની અદ્ભુત લીલા હતી. જ્યારે દેવતાઓ એ વનમાં પ્રવેશ કરે છે અને દેવતાઓનું પુરુષ તત્વ એ નષ્ટ પામે છે. અને ભગવાન શંકરજી એ સમયે દેવતાઓને કહે છે કે દેવતાઓ, હું આપના દુઃખને ભૂલી શકું છું? મને ખબર છે કે તમારે મારા થકી પુત્ર જોઈએ છે, અને એ પુત્ર તારકાસુરનો અંત કરે. યોગ્ય સમયે, યોગ્ય મુહૂર્તે અને યોગ્ય ઘડીએ જે પુત્રનો જન્મ થાય છે એ જ પુત્ર તારકાસુરનો વધ કરી શકે છે. પણ તમારું ધૈર્ય નહીં રહ્યું. મહાપુરુષોનું શ્રેષ્ઠ લક્ષણ છે ધૈર્ય. સ્વયં શિવ કહે છે કે તમે વિચલિત થયા, પણ અંતે મહાદેવે કહ્યું કે નિયતિ જે નિર્ણય લે એ જ થતું હોય છે. એવી રીતે કહી અને ભગવાન શંકરજી પોતાનું તેજ દેવતાઓને આપે છે. અને જે કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય થાય છે
તેથી અહીંયા પણ એ જ વાત કરી કે નિયતિ જે નિર્ણય લેતી હોય, ગમે તેટલું સામા માણસનું શુભ કરવા જઈએ આપણે, પણ તેના ભાગમાં જ અશુભ લખાયેલું હોય તો. તેથી ભગવાન વ્યાસ કહે છે કે ચંદ્રના જીવનમાં શુભ નથી થવાનું, તેથી કઈ રીતે તેનું શુભ થઈ શકે? શુભ ભાવી અતા યસ્ય શુભમ ભાવિયદાયસ્ય, જેનું શુભ થવાનું હોય તેનું આ જગતમાં કોઈ અશુભ ન કરી શકે. શુભમ ભવતી તસ્ય વે અશુભમ ચ યદા ભાવી કથમ તસ્ય શુભમ ભવે કથમ તસ્ય શુભમ ભવે. ભગવાન મહર્ષિ વેદ વ્યાસ કહે છે જેનું અશુભ જ થવાનું હોય એનું શુભ કોણ કરી શકે? અને જેનું શુભ જ થવાનું છે તેનું દુનિયામાં કોઈ અશુભ ન કરી શકે. કારણ કે પ્રકૃતિ જે નિર્ણય લે છે એ જ નિર્ણય પહેલો અને આખરી નિર્ણય હોય છે. તેથી પ્રકૃતિ સાથે જોડાઈ રહેવું એ બહુ જ મોટી વિદ્યા છે. આ દુનિયામાં આપણા માટે બીજું કાંઈ નથી. એક પરમાત્મા છે, એક આત્મા છે અને પ્રકૃતિ છે, અને વચ્ચે આત્મા રહેલો છે. એક તરફ પ્રકૃતિ છે, એક પરમાત્મા છે. એની સાથે આપણે કઈ રીતે જોડાઈ રહેવું એ મોટી કલા છે. અને એ કલા ભગવાન શિવજી ધ્યાન પરંપરામાં દેખાડે છે. ધ્યાન એટલે શું? પ્રકૃતિ, આત્મા અને પરમાત્મા સાથેનો એકાત્મ, તેને ધ્યાન કહેવાય છે. ધ્યાન એટલે આંખો બંધ કરીને બેસી જવું, તેને ધ્યાન નથી કહ્યું. અને ધ્યાનનું દ્વાર ખોલે છે એ સમાધિ. ત્યાં બુદ્ધિનો કોઈ વિકાસ નથી, બુદ્ધિનો કોઈ વિસ્તાર પણ નથી, તેને સમાધિ કહેવાય. મરી જાય પછી સમાધિ આપે તેને સમાધિ નહીં. સમાધિ એટલે બુદ્ધિનો વિશ્રામ, બુદ્ધિનો વિરામ, બુદ્ધિ ઉપર કોઈ તરંગ નહીં, કોઈ વાર્તાલાપ નહીં, સંપૂર્ણ. વાણીનું મૌન તો ખરું, વિચારોનું મૌન. અને મૌન રહેવું એ તો મહાપુરુષોનું લક્ષણ છે, અજ્ઞાનતાનું લક્ષણ છે. વધારે પડતું બોલવું તો પણ કલેશ ચાલતો રહ્યો. હવે 26 ભેગી થઈને ફરીવાર પોતાના પિતાની પાસે જાય છે કે પિતાજી, ચંદ્રના વ્યવહારમાં કોઈ બદલાવ નથી, આપ જરા સમજાવો ને. અને હવે આ દક્ષને ધૈર્ય નથી જો, કારણ કે દીકરીનું દુઃખ હોય એ બાપ 1 વર્ષ સહન કરે, 2 વર્ષ સહન કરે, 3 વર્ષ સહન કરે, બહુ 5 વર્ષ એ દીકરીનો બાપ જોયા કરે, પછી તો કઈક ઊંચું માથું કરે જ ને. અને ભારતની દીકરીઓ માટે, ખાસ કરીને આપણા ગુજરાતની દીકરીઓ માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ કે ગુજરાતમાં આપણી દીકરીઓ એટલી સંસ્કારી હોય છે કે સાસરે જાય, દુઃખના ડુંગરા તૂટી પડે તો પણ એ પોતાના દુઃખની અણસાર પોતાના બાપને ન આવવા દે. એ આપણી દીકરીઓ છે, એ આપણી દીકરીઓના સંસ્કાર છે. મેં જોયું છે. અમે ગીતની પંક્તિ બદલાવી છે, આપણે વર્ષોથી ગાતા આવીએ છીએ, દીકરી તો પારકી થા પણ કહેવાય. શા માટે ભલામણ? દીકરીને પારકી શા માટે સમજો તમે? તમારે પેટ જન્મ નથી લીધો, એ તમારા ઘરમાં મોટી નથી થઈ. દીકરી તમારું લોહી છે, દીકરી તમારા સંસ્કાર છે. શા માટે દીકરીને પારકી માનીએ આપણે? જેવી રીતે દીકરીને પારકી કયો છે એવી રીતે દીકરાને ક્યારેક કયો ને પારકો થાપણો. પારકો તો એ છે, પરણી જાય એટલે વાણી વર્તન બધું બદલાઈ જાય, તેની અણહાર બદલાઈ જાય પરણી જાય એટલે. તેથી ભૂલથી પણ દીકરીને પારકાપણાનું મેણું ન મારવું. હવે તો જો કે ડાયો સમાજ, હજી પણ અંતરિયાળ ગામડાઓની અંદર આ બધું જે તે એ જ રીતે ચાલે છે. તેથી આજથી દીકરી પારકી નથી. આ ગીતની પંક્તિ બદલી છે, જેને લખ્યું તેને ભગવાન માફ કરું, કોને લખ્યું ખબર નથી આપણને, પણ જે લેખક છે એની ક્ષમા. આપણને દુઃખ લાગે તો ક્ષમા કરજો, પણ વર્તમાનમાં દીકરી પારકી નથી. દીકરી તો આપણી થાપણ કહેવાય. આજથી દીકરી પ્રત્યે પારકાપણાનું વલણ થવું ને જોઈએ. અને કેટલા ડાયા માણસો તમે સમાજમાં જુઓ, એવો બાપ ભણેલો ગણેલો સુગ્ન બાપ હોય,
જેટલી મિલકત પોતાના દીકરાને આપે એટલી જ મિલકત પોતાની દીકરીઓને પણ આપે છે. એક સરખા ભાગ પડે છે. 4 સંતાનો તો 4 સંતાનોના સરખા ભાગ પડે છે. એવું નથી કે દીકરાને જ આપે છે. વર્તમાન યુગની અંદર કંઈક નવું દેખાઈ રહ્યું, નવું થઈ રહ્યું છે, નવું થવું જ જોઈએ. પરિવર્તન એ સમાજનો નિયમ છે અને પરિવર્તન ન થાય તો સમાજની ઉન્નતિ પણ ન થાય. કંઈક નવું દેખાઈ રહ્યું, નવું થઈ રહ્યું છે, નવું થવું જ જોઈએ. પરિવર્તન એ સમાજનો નિયમ છે અને પરિવર્તન ન થાય તો સમાજની ઉન્નતિ પણ ન થાય. અને બહુ હૃદયથી મારી પ્રાર્થના છે કે સમાજની અંદર એવા કોઈ નિયમો હોય જે સમાજની ઉન્નતિમાં, પ્રગતિમાં અવરોધરૂપ થતા હોય છે, એવા જડતા ભરેલા કોઈ રિવાજ હોય, રિવાજોને ડાયા માણસોએ પોતાની આગળ હાલી અને રિવાજોને દૂર કરવા જોઈએ, રિવાજોને બંધ કરવા જોઈએ, રિવાજોને બદલવા જોઈએ. જે આપણી આર્થિક સ્થિતિમાં અડચણરૂપ હોય, જે આપણી ઉન્નતિમાં, સમાજની અંદર આપણું સ્થાન મેળવવામાં જે અલગ રૂપે અડચણરૂપ થતા હોય એવા રિવાજોને જડમૂળમાંથી દૂર કરવા જોઈએ. સંતોની ઉપસ્થિતિ ખૂબ તાળી વડે સંતોને પ્રણામ કરીએ છીએ. ખૂબ હૃદયથી આપ સૌનો આદર સાથે, સત્કાર સાથે સ્વાગત છે. એ સમાજના અગ્રણી માણસોનું કામ છે. ઘણા રિવાજો આપણા સમાજમાં એવા હોય છે સમાજને આગળ વધવા દેવામાં ઘણા બધા અડચણરૂપ છે અને પોતાથી શરૂઆત કરવી જોઈએ. અને બહુ વારંવાર કહું છું, જેવી રીતે દીકરાને ભણાવો છો એવી રીતે દીકરીઓને ભણાવજો. જોકે તમે સૌ ડાયા માણસો છો, તમને તમારે ન કહેવાનું હોય. દીકરાને તમે ભણાવો છો, દીકરીઓને કેમ નહીં? દીકરીઓને પણ ભણાવવી જોઈએ. ચાણક્ય નીતિમાં કહ્યું સુભાષિતની અંદર કે જે દેશની માતા વિદ્યાવાન હોય, જે દેશની માતા ભણેલી હોય છે એના સંતાનો પણ વિદ્વાન અને ભણેલા જન્મે છે. માતા વિદ્યાવાન હોવી જરૂરી છે. જે નારી શક્તિ કોઈ સામાન્ય શક્તિ નથી. તેથી આજથી પારકી નહીં, આપણી છે દીકરી તો આપણી થાપણ કહેવા. અને બીજી પંક્તિ છે, દીકરીને ગાય દોરે ત્યાં જાય. ખોટી વાત. દીકરીને ગાય દોરે ત્યાં ન જાય. દીકરી જ્યાં જાય ત્યાં જવા ના દેવાય. અને શિવ મહાપડ ગ્રંથમાં પાર્વતી ખંડમાં આ બધું વર્ણન છે કે દરેક પિતાએ પોતાની દીકરીને કેવા વર સાથે વરાવવી અને વરમાં કેટલા લક્ષણો હોવા જોઈએ એનું વર્ણન છે. અપાહિજ હોય, વ્યસની હોય, દિવ્યાંગ હોય, નિર્ધન હોય, આવા વરને જો કન્યા વરાવે, સમાજ કે રાજાના દબાવની વચ્ચે આવીને, તો પિતા નરકનો ભાગી થાય. આ શ્લોકો સાથે બધું વર્ણન છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય. ગાય કોઈ કસાઈને લઈ જતો હોય તો દવા દેવાની આપણે નહીં. નહીં, તેથી પંક્તિ બદલવાની જરૂર છે. દીકરીને ગાયની રક્ષા કરાય. દીકરીને ગાયની રક્ષા કરાય. અને વર્તમાન યુગમાં બહુ જરૂરી છે. કોઈ પણ સમાજની દીકરી, અને મારી દીકરીને પણ હૃદયપૂર્વકની મારી પ્રાર્થના છે, એક સાધુ તરીકે પ્રાર્થના કરું છું, ભણેલી ગણેલી દીકરીઓને ખાસ, ખૂબ ભણો, પગભર થાવ, આકાશમાં ઉડાન ભરો, ખૂબ મોટી પ્રતિષ્ઠા, પદ હાંસલ કરો, પણ ભણેલી ગણેલી દીકરીઓને મારી પ્રાર્થના છે, કમ સે કમ તમારા મા બાપને કન્યાદાન કરવાનો અવસર આપજો. એવી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. અને દીકરીઓને હૃદયપૂર્વકની બીજી પ્રાર્થના છે, જે ભણેલી ગણેલી દીકરીઓ જે આકાશમાં ઉડવા લાગે છે દીકરીઓ, એવી દીકરીઓને પ્રાર્થના છે કે વિવાહ કરો તો તમારા સમાજમાં કરજો. સમાજની રૂપરેખાને તોડવાની જરૂર નથી. સમાજ આપણા માટે સુરક્ષિત છે. સમાજ આપણી ઢાલ છે. સમાજ આપણું, ઘણી વાર આપણે બધું સમાજ આપણને હું આપી દીધું, પણ સમાજ આપણા માટે આપણી છત્રછાયા છે, આપણું કવચ છે, આપણી એમાં સુરક્ષા છે. ઘણા લોકો ગેર હિન્દુમાં જ્યારે દીકરીઓ જાય છે ત્યારે કઈ કઈ હાલતો થાય છે તમારી સામે વર્ણન કરું તો આંખ ભરાઈ જાય છે. અમારી નરી આંખો એમાં જોયેલું છે જે દીકરીઓ ગેર હિન્દુમાં ગઈ છે અને કેટલી દુઃખી થાય છે. તેથી દીકરી પારકી નહીં, દીકરી આપણી છે. અને દીકરીને ગાય દોરેતા ન જાય, દીકરીને ગાયની રક્ષા કરાય છે. દીકરીને ગાયની રક્ષા કરા. દીકરી તો
સહન કરે દીકરીનું દુઃખ, અને દીકરી દુઃખી થતી રહે ને બાપ જોતો રહે. અંતે આ દક્ષ મહારાજને દુઃખ થયું છે અને દુઃખપૂર્વક ફરી ચંદ્ર પાસે જાય છે અને ચંદ્રને કહે, ચંદ્ર સૂર્યતામ યથા યથ પૂર્વ. ચંદ્ર, મેં તમને પહેલા કેટલી વાર સમજાવ્યા, તમે કેમ મારી વાત માનો? મેં તમને પ્રાર્થનાઓ પણ કરી કે જેવો વ્યવહાર તમે રોહિણી સાથે કરો છો એવો વ્યવહાર સૌ સાથે તમે કરો. આ શા માટે તમે કરી રહ્યા છો? અને કોઈ પણ માણસની દુઃખ સહન કરવાની કોઈ હદ હોઈ શકે છે, અને હદથી ઉપરવટ જયારે દુઃખ થાય છે ત્યારે માણસનો નિસાસો લાગે અને શરાપ લાગે છે. હવે દક્ષ મહારાજ દુઃખપૂર્વક ચંદ્રને કહે છે, ચંદ્ર, મેં બહુ રાહ જોઈ, મેં તમને ઘણું સમજાવ્યા,